नमस्कार विद्यार्थी मित्रों, लास्ट चैप्टर नंबर 11 फर्स्ट विडियो लेक्चर अंदर આપણે છેલ્લે થ્રેશોલ્ડ આવૃત્તિ વિશે અભ્યાસ કરેલો હતો કે કોઈપણ ધાતુની સપાટી પર સ્વચ્છ કરેલી સપાટી પર ઊંચી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે આપાત કરીએ ત્યારે સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કીધેલી હતી। અને એ ઉત્સર્જન કરવા માટે જે લઘુત્તમ આવૃત્તિના વિકિરણની આપણને જરૂરિયાત પડે તેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ નામ આપેલું હતું। એ થ્રેશોલ્ડ આવૃત્તિને તમે કટ ઓફ આવૃત્તિ પણ કહી શકો છો। આજે ત્યાંથી જ આપણે આગળ વધીશું। ક્વેશ્ચન છે, ફોટો ઇલેક્ટ્રિક અસરના અભ્યાસ માટે લિનાર્ડના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણી। ગઈકાલે આપણે જોઈએ કે હર્ટ્ઝે જે પ્રયોગ કરેલો હતો તેને આગળ લઈ જાય છે હોલવાસ। આજે પ્રયોગ જોવાનો છે લિનાર્ડના એક્સપેરિમેન્ટ। એક્ઝામ લક્ષી છે। તો હર્ટ્ઝના વિદ્યાર્થી પી લિનાર્ડે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરેલો હતો। આ હર્ટ્ઝના જ વિદ્યાર્થી હતા પી લિનાર્ડ, જેમણે આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કર્યો હતો। અભ્યાસ કરવા માટેની આ પ્રાયોગિક ગોઠવણી છે। તો તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો, આ જે રાઉન્ડ જે દોરેલી છે તે એક કાચની શૂન્યાવકાશી નળી છે, જેના પર ક્વાર્ટઝ ક્રિસ્ટલથી બનાવેલી એક વિન્ડો મૂકેલી છે। અહીંયા ઉત્સર્જક સપાટી, એટલે જે સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાનું છે તે ધેટ ઇઝ કોલ્ડ ઉત્સર્જક સપાટી સીથી સંકેત આપેલો છે। અને એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને અહીંયા કલેક્ટર પાસે પહોંચે છે, જેને આપણે એ નામ આપેલું છે। અહીંયા ઇલેક્ટ્રોન આવશે એટલે પ્રવાહની નોંધ કરવા માટે માઇક્રોમીટર જોડેલું છે, વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડેલું છે સમાંતરમાં। આ રિહોસ્ટેટ, જેના દ્વારા આપણે વોલ્ટેજ બદલી શકીશું, અને બેટરી જોડેલી છે। કમ્યુટેટર એક એવી વસ્તુ છે કે આને ધન અને આને ઋણ આપવું હોય તો, અથવા તો આને ઋણ અને આને ધન આપવું હોય તો, ડેટ મીન્સ આ વોલ્ટેજ અહીંયા ધારો કે ધન છે ને આ ઋણ છે, હવે મારે આને ઋણ આપવા હોય ને આને ધન આપવા હોય, ડેટ મીન્સ શું, પોલારિટી ચેન્જ કરવા માટેનું આ એક ડિવાઇસ આવે, ડેટ ઇઝ કોલ્ડ કમ્યુટેટર કહેવામાં આવે છે, જેની આપણે ગોઠવણી અહીંયા કરેલી છે। તો શૂન્યાવકાશિત કાચની નળી પર ક્વાર્ટઝ બારી લગાવીને તેની અંદર બે ઇલેક્ટ્રોડ્સ મૂકેલા છે, જેના પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાનું છે તે ઉત્સર્જક સપાટી, અને એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને જ્યાં જશે તેને કલેક્ટર કહેવામાં આવે છે। ઉત્સર્જક અને કલેક્ટર સપાટી વચ્ચે આપણે અહીંયા બેટરી જોડેલી છે, જે તમને અહીંયા આકૃતિમાં દેખાશે મિત્રો, અહીંયા જોડેલી છે આપણે આ બેટરી જોડેલી છે। બેટરી સાથે અહીંયા રિહોસ્ટેટ, બેટરીના વોલ્ટેજ બદલવા માટે આપણે રિહોસ્ટેટ જોડેલું છે। જે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે એટલે પ્રવાહ માપવા માટે આપણે માઇક્રોમીટર જોડેલું છે, અહીંયા વોલ્ટમીટર જોડેલું છે, અને આ કમ્યુટેટર એ પોલારિટી બદલવા માટેની ડિવાઇસ છે। તો આ છે લિનાર્ડના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણી। હવે આપણે પ્રયોગનો અભ્યાસ કરીશું। તો પ્રયોગની અંદર કાચ કે ક્વાર્ટઝની શૂન્યાવકાશી નળીમાં ફોટો સંવેદી સપાટી, જેને ઉત્સર્જક સપાટી બી કહી શકાય અથવા તો કલેક્ટર કહી શકાય, તો એ હું તમને અહીંયા બતાવું ફરી પાછું। આપણે આ જોઈ ગયા છે, અહીંયા આ કાચની શૂન્યાવકાશી નળીમાં ઉત્સર્જક સપાટી, અથવા તો આને તમે કહી શકો છો બીજું મિત્રો ફોટો સંવેદી સપાટી પણ કહી શકો છો, અને આ કલેક્ટર રાખેલા હોય છે। ચાલો, તો ત્યારબાદ આગળ જોઈશું। કલેક્ટરને ઉત્સર્જક સપાટી સીની સાપેક્ષે ધન કે ઋણ સ્થિતિમાં આપણે રાખી શકીએ છીએ, એટલે કલેક્ટરને આપણે ધન કે ઋણ વોલ્ટેજ પ્રોવાઈડ કરી શકીએ છીએ આપણે। શૂન્યાવકાશી નળીની ઉપરની બાજુએ રહેલ ક્વાર્ટઝ વિન્ડોમાંથી પ્રવેશતા અલ્ટ્રાવાયોલેટ કિરણો સ્વચ્છ કરેલ ઉત્સર્જક સપાટી પર આપાત થાય છે। તો હું આકૃતિ અહીંયા ફરી પાછી દોરીશ સમજવા માટે। અહીંયા મિત્રો તમે જોયું છે કે આ પેલી વિન્ડો બનાવેલી હતી, અહીંયા જે છે આ પેલી નળી હતી, અહીંયા કલેક્ટર એ, અહીંયા ઉત્સર્જક સપાટી સી। આ ક્વાર્ટઝ વિન્ડોમાંથી અહીંયાથી આપણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આ ઉત્સર્જક સપાટી પર આપણે આપાત કરવાનો છે। આ જે છે તે ક્વાર્ટઝ વિન્ડો છે, બરાબર। ચાલો, તો શૂન્યાવકાશી નળીની ઉપરની બાજુએ ક્વાર્ટઝ વિન્ડો એટલે આ જે સેક્શન છે ધેટ ઇઝ અ ક્વાર્ટઝ વિન્ડો। એ ક્વાર્ટઝ વિન્ડોમાંથી પ્રવેશતા અલ્ટ્રાવાયોલેટ કિરણો સ્વચ્છ કરેલ ઉત્સર્જક સપાટી પર આપણે આપાત કરવાનું છે, ત્યારે તેમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। તો જેવું અહીંયાથી આપણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીશું એટલે અહીંયાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ચાલુ થાય છે। ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે, આને આપણે આપેલા છે ધન વોલ્ટેજ, તો આ ઋણ હંમેશા કોના દ્વારા આકર્ષાશે, ધન દ્વારા આકર્ષાશે। તો આ બધા ઇલેક્ટ્રોન આ કલેક્ટર તરફ શું થશે, ગતિ કરતાં કરતાં ત્યાં પહોંચી જશે। ચાલો,
જ્યારે ઉત્સર્જક પ્લેટ સીની સાપેક્ષે કલેક્ટર પ્લેટ ધન હોય, એટલે આપણે કલેક્ટર એ પર ધન વોલ્ટેજ આપણે આપીશું, ત્યારે ઇલેક્ટ્રોન તેના તરફ આકર્ષાય છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થઈ જતું હોય છે, જે પરિપથમાં રાખેલા માઇક્રોમીટર વડે આપણે નોંધી શકીએ છીએ. તો અહીંયા તમે જોયું હતું મિત્રો, આપણે અહીંયા આ 3 ટપકા અહીંયા કરેલા હતા જ્યાં કમ્યુટેટર જોડેલું હતું અને અહીંયા જોડેલું હતું. કદાચ તમને યાદ છે આગળની આકૃતિ, અહીંયા માઇક્રોમીટર અહીંયા જોડેલું હતું. જો તમને ફરી પાછું આકૃતિમાં દર્શાવીશ. ચલો જો અહીંયા આકૃતિની અંદર આ ઇલેક્ટ્રોન જે અહીંયા ગતિ કરીને આવે છે તે આ કમ્યુટેટર મારફત અહીંયા જે માઇક્રોમીટર જોડેલું છે, તો તે જેટલા ઇલેક્ટ્રોન વધારે આવે એટલા માઇક્રોમીટરમાં પ્રવાહ આપણને વધારે મળતો હોય છે. ચલો આગળ જોઈશું આપણે. તો મેઇન વસ્તુ, જ્યારે ઉત્સર્જક પ્લેટ સીની સાપેક્ષે કલેક્ટર ધન હોય ત્યારે ઇલેક્ટ્રોન તેના તરફ આકર્ષાય છે અને પરિપથમાં પ્રવાહનું વહન થાય છે, જે પરિપથમાં રાખેલા માઇક્રોમીટર વડે તમે નોંધી શકો છો. આકૃતિમાં દર્શાવેલી પ્રાયોગિક ગોઠવણીનો ઉપયોગ કરીને તમે ધારો કે આપાત પ્રકાશના વિકિરણની તીવ્રતા તમે બદલો, આપાત વિકિરણની આવૃત્તિ બદલો છો, અથવા તો કલેક્ટર અને ઉત્સર્જક સપાટી વચ્ચેનો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ તમે બદલો, કે પ્લેટ સી માટે વપરાયેલ દ્રવ્યના પ્રકારની સાથે ફોટોલિટિક પ્રવાહના ફેરફારનો તમે અભ્યાસ કરી શકો છો. એટલે આ ફોટોલિટિક પ્રવાહનો ફેરફાર તમને શેના આધારે મળી શકતો હોય છે? તો જે અહીંયા તમે પ્રકાશ આપાત કરો છો તે પ્રકાશની તીવ્રતા બદલો, અથવા તો આ 2 છેડા વચ્ચે જે તમે વોલ્ટેજ આપો છો તે વોલ્ટેજ તમે બદલીને કરી શકો છો, અથવા તો ત્રીજી વસ્તુ જે આપણે જોઈ ગયા, ત્રીજો પોઈન્ટ જે હતો આની અંદર, આપાત વિકિરણની આવૃત્તિ, એટલે જે ક્વાર્ટઝ વિન્ડોમાંથી જે પ્રકાશ આપાત કરે તેની આવૃત્તિ તમે બદલી કાઢો, અથવા તો કલેક્ટર માટે ઉત્સર્જક સપાટી માટે વપરાયેલ દ્રવ્ય, એટલે આ જે છે આ સપાટી તમે અલગ અલગ દ્રવ્યની તમે લો તો તમને અહીંયાથી મળતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પણ અલગ અલગ પ્રકારનું મળતું હોય છે. તો અહીંયાથી જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તેના આધારે જે આપણને ફોટોલિટિક પ્રવાહ જે અહીંયા મળશે તે શેના પર આધાર રાખે છે? તો કે આ આપાત વિકિરણની તીવ્રતા પર, તેની આવૃત્તિ પર, આ જે ઉત્સર્જક સપાટી છે તેના દ્રવ્ય પર, અને ઉત્સર્જક સપાટી અને કલેક્ટર વચ્ચે આપેલા વોલ્ટેજ પર બી આધાર રાખતું હોય છે. તો બેઝિકલી લિનાર્ડના પ્રયોગની અંદર સાદી વસ્તુ એવી છે સમજૂતીની અંદર મિત્રો, કે બેઝિકલી અહીંયાથી તમે આ ઉત્સર્જક સપાટી પર તમે વિકિરણ તમે આપાત કરો છો તો તેની અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આપણે સીની સાપેક્ષે એને ધન વોલ્ટેજ આપેલા છે, તો આ ધન હોવાથી આ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન બધા ક્યાં જશે? કલેક્ટર તરફ જતા હોય છે. અને એ જેટલા વધારે જાય એટલું આપણને માઇક્રોમીટરમાં પ્રવાહનું મૂલ્ય કેવું મળતું હોય છે? વધારે મળતું હોય છે. તો આ હતું મિત્રો સાદું લિનાર્ડના પ્રયોગની સાદી ગોઠવણી હતી. આપણે નેક્સ્ટ આગળ જોઈશું. હવે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. લિનાર્ડના પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક અસર પર થતી વોલ્ટેજની અસર, વોલ્ટેજને પ્યોર ગુજરાતીમાં તમે વિભવ બી કહી શકો છો, એની અસર જણાવો અને સ્ટોપિંગ પોટેન્શિયલ વિશે સમજૂતી આપવાની છે. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે સ્ટોપિંગ એટલે રોકવું અને પોટેન્શિયલ એટલે વોલ્ટેજ. ચલો તો લિનાર્ડના પ્રયોગમાં ઉત્સર્જક સી એટલે જે આપણી ફોટો સંવેદી સપાટી સીની સાપેક્ષે કલેક્ટર એને આપણે ધન વોલ્ટેજે રાખીએ, વિભવ એટલે વોલ્ટેજ, ધન વોલ્ટેજે રાખતા ઉત્સર્જાતા બધા જ ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર એ તરફ આકર્ષાય છે અને માઇક્રોમીટરમાં પ્રવાહ નોંધાય છે. સમજો મિત્રો, અહીંયા ઇનિશિયલ સ્ટેજ પર આપણે અહીંયા આ એને ધન રાખવાનું છે, આના કરતાં આના વોલ્ટેજ વધારે રાખવાના છે, એટલે આપણે ધન કહી શકીએ એને, બરાબર. તો જેવો અહીંયાથી આપણે વિકિરણ આપણા ફોટો સંવેદી સપાટી આપણા સી જે છે મિત્રો એ શું છે? ઉત્સર્જક સપાટી, અથવા તો એને તમે કહી શકો છો ફોટો સંવેદી સપાટી. આ ઉત્સર્જક સપાટી પર તમે પ્રકાશનું કિરણ તમે આપાત કરો છો તો અહીંયાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ચાલુ થાય છે. આ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત હોય છે અને એટલે તે કલેક્ટર તરફ આકર્ષાતા હોય છે, બરાબર. તો પહેલા પોઈન્ટની અંદર આપણે કલેક્ટરને ધન વોલ્ટેજે રાખવાનું છે, સીની સાપેક્ષ આના વોલ્ટેજ વધુ, એટલે હંમેશા વિદ્યુત સ્થિતિમાન ઊંચાથી નીચા તરફ હોય એટલે આનો ધન વોલ્ટેજ હોય, આ ઋણ છે, આ ઋણ હોય એટલે બેઝિકલી ધીરે ધીરે ધન તરફ આકર્ષાતું જતું હોય છે. ચાલો નેક્સ્ટ બીજો પોઈન્ટ જોઈશું. જેમ જેમ વોલ્ટેજ વધારતા જઈએ એટલે આપણે કલેક્ટર એ પર ધન વોલ્ટેજ વધારતા જઈએ તેમ તેમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધતો જાય છે. હવે સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, સાદી ભાષામાં વિચારો કે અહીંયા હું પહેલાં આપું છું +4 વોલ્ટ હું આપું છું,
એટલે થોડા ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાઈને આવવાના છે। હવે આ વોલ્ટેજ વધારતા જાઉં છું, ધારો કે +10 વોલ્ટ કરું છું। હવે વોલ્ટેજ વધારે છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એની આકર્ષણની વૃત્તિ પણ વધશે, એટલે આ ઇલેક્ટ્રોન વધુને વધુ અહીંયા એની તરફ જલ્દી ખેંચાઈને આવતા રહેશે, બરાબર। તો બેઝિકલી જેમ જેમ અહીંયા આપણે ધન વોલ્ટેજ વધારતા જઈશું તેમ અહીંયા ઇલેક્ટ્રોન જે છે સીમાંથી ઉત્સર્જાતા જે ઇલેક્ટ્રોન્સ છે તે કલેક્ટર તરફ જલ્દીને જલ્દી આકર્ષાતા જતા હોય છે। પ્લેટ એ પરના ચોક્કસ ધન વોલ્ટેજે જ્યારે બધા જ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન કલેક્ટર એ પર પહોંચે છે ત્યારે મહત્તમ પ્રવાહ બને અને પ્રવાહના આ મૂલ્યને સંતૃપ્ત પ્રવાહ કહે છે। તો આપણે એક એક્ઝામ્પલ પરથી સમજીએ મિત્રો આ પોઈન્ટને। ધારો કે અહીંયાથી 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન આવે છે। દર સેકન્ડ આપણે માનીએ કે 5 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। પહેલાં મેં 4 વોલ્ટ આપ્યા તો ઇલેક્ટ્રોન ધીમે ખેંચાયા, 2 જ ઇલેક્ટ્રોન આવ્યા। મેં વોલ્ટેજ વધાર્યા તો ધીરે ધીરે 4 ઇલેક્ટ્રોન થયા। ધારો કે 15 વોલ્ટ એવું છે કે આ 5 ઇલેક્ટ્રોન ફટાક તેને ખેંચીને અહીંયા આવી જાય છે, એટલે ઇન્સ્ટન્ટ આવી જાય છે અહીંયા, બરાબર। હવે આ ઉત્સર્જક સપાટીની પણ મિત્રો શું હોય, કેપેસિટી હોય। એના પર હું પ્રકાશની અહીંયા તરંગ લંબાઈ બદલતો જાઉં, આવૃત્તિ બદલતો જતો હોઉં તો બેઝિકલી અહીંયાથી 1 સેકન્ડે નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું થાય, બદલાતી જાય। પણ આની બી કંઈક કેપેસિટી હોય છે કે ધારો કે એની કેપેસિટી 1 સેકન્ડમાં 25 ઇલેક્ટ્રોન કાઢવાની હોય, પછી અહીંયા હું ગમે એટલા ચેન્જીસ કરું કે અહીંયા ગમે એટલા વોલ્ટેજમાં ચેન્જીસ કરું, અહીંયાથી 25થી વધારે ઇલેક્ટ્રોન નીકળવાના નથી। એટલે કહેવાનો કન્સેપ્ટ લિનાર્ડે એવું કીધું કે જે ઉત્સર્જક સપાટી પરથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા એક ચોક્કસ વોલ્ટેજ કલેક્ટર પર તમે આપશો। ધારો કે ભાઈ એની કેપેસિટી 15 વોલ્ટે અહીંયાથી ઉત્સર્જાતા 25 ઇલેક્ટ્રોન ખેંચાઈને આવી જાય છે। હવે તમે અહીંયા 26 કરો, 27 કરો, 28 કરો, કોઈ ફરક પડવાનો નથી। કેમ? કારણ કે અહીંયાથી નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 25 ફિક્સ જ છે। પછી તમે અહીંયા ગમે એટલા વોલ્ટેજ વધારો પણ અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળતા જ નથી વધારે, તો સ્વાભાવિક વસ્તુ છે કે 25થી વધારે ઇલેક્ટ્રોન આવતા નથી। તો અહીંયા તમે કલેક્ટર પર ગમે એટલા વોલ્ટેજ તમે વધારો, જે 25 ઇલેક્ટ્રોન ધારો કે 15 વોલ્ટે આવી જતા હોય, પછી 16, 17, 18, 19, 20 ગમે એટલા વોલ્ટેજ આપો પણ ઇલેક્ટ્રોનની સંખ્યામાં કે પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થવાનો નથી। કેમ? કારણ કે ઉત્સર્જક સપાટીમાંથી નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થતો નથી। તો જેટલા મહત્તમ ઇલેક્ટ્રોન આવવાના હતા તે આવી જાય છે, એટલે આપણને માઇક્રોમીટરમાં પણ મળતો પ્રવાહ કેવો થઈ જાય છે, એકદમ મેક્સિમમ તમને મળી જાય છે। જે મેક્સિમમ પ્રવાહ તમને મળે છે એ પ્રવાહને તમે કહી શકો છો મિત્રો સંતૃપ્ત પ્રવાહ કહી શકો છો। સંતૃપ્ત એનો મતલબ કે એની મેક્સિમમ રેન્જ આવી ગઈ, એનાથી વધારે હવે પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થઈ શકવાનો નથી। તો ફરી પાછા પોઈન્ટ સમજીશું। ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરને તમે પહેલાં ધન વોલ્ટેજે રાખો છો, એટલે બધા જ ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર તરફ આકર્ષાય છે અને માઇક્રોમીટરમાં પ્રવાહ નોંધાય છે। જેમ જેમ એ કલેક્ટરના ધન વોલ્ટેજ વધારતા જઈએ છીએ તેમ તેમ ફોટોલિટિક પ્રવાહ બી વધતો જાય છે। પ્લેટ પરના ચોક્કસ ધન વોલ્ટેજે જ્યારે બધા જ ઉત્સર્જતા ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચે છે ત્યારે પ્રવાહ મહત્તમ બને। આ મહત્તમ મૂલ્યના પ્રવાહને તમે કહી શકો છો સંતૃપ્ત પ્રવાહ કહી શકો છો, બરાબર। ચાલો હવે કલેક્ટર એ પરનું ધન વિદ્યુત વિભવ વધારવા છતાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાતો નથી કે વધતો નથી। કેમ? તો એનું તમને મેં સાયન્ટિફિક રીઝન આપ્યું મિત્રો કે હવે ઉત્સર્જક સપાટી પરથી બહાર નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા હવે બદલાતી જ નથી, બરાબર। એની કેપેસિટી જેટલા એણે ઉત્સર્જન કરી જ દીધા છે। તો હવે તમે અહીંયા કલેક્ટર પર ગમે એટલા વોલ્ટેજ વધારશો, આ કલેક્ટર પર અહીંયા તમે ગમે એટલા વોલ્ટેજ વધારશો પણ બેઝિકલી અહીંયાથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થતો નથી। એટલે સંતૃપ્ત પ્રવાહ આવી ગયા બાદ અહીંયા તમે ગમે એટલા વોલ્ટેજ વધારશો પણ બેઝિકલી આ પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર થઈ શકતો હોતો નથી, બરાબર। ચાલો હવે કલેક્ટર એને ઉત્સર્જક સીની સાપેક્ષે ઋણ સ્થિતિમાને રાખવાનું છે। હવે આપણે કલેક્ટરને શું કરવાનું છે મિત્રો, ઋણ સ્થિતિમાન। એટલે પહેલાં જે ધન આપેલું હતું તેની જગ્યાએ હવે આપણે આને વોલ્ટેજ આપવાના છે, બધા કયા, નેગેટિવ વોલ્ટેજ આપવાના છે, બરાબર। હવે સમજો મિત્રો શું થશે, આ ઋણ છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર બી ઋણ છે, તો ઋણ અને ઋણ વચ્ચે શું થતું હોય છે તો કે અપાકર્ષણ બળ લાગતું હોય છે। તો આ શું કરશે, આ અપાકર્ષણ બળ આપશે, એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા જે બધા ઇલેક્ટ્રોન પહેલાં ધને આવી જતા હતા હવે ધીરે ધીરે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે, ઘટાડો। હું પહેલાં આપું છું મિત્રો સમજો -4 વોલ્ટ, મેં પહેલાં શું આપ્યું -4 વોલ્ટ, તો -4 અમુક ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, જે 25 હતા તેમાંથી 5 ઓછા થઈ ગયા એટલે 20 જ થઈ ગયા।
કેમ 20 કેમ આવ્યા? તમને વિચાર આવો છે કે સર 20 શા માટે આવ્યા? તો બેઝિકલી મિત્રો જ્યારે બી અહીંયાથી આપણે પ્રકાશ આપાત કરીએ છીએ તો આ ઇલેક્ટ્રોન કંઈક ને કંઈક ગતિ ઉર્જા સાથે નીકળતા હોય છે. આ ગતિ ઉર્જા જો અહીંયા મૂકેલા ઋણ વોલ્ટેજનો સામનો કરી શકતો હોય તેવા ઇલેક્ટ્રોન અહીંયા જવાના જ છે. પણ જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઓછી હશે તે આ ઋણ વોલ્ટેજનો સામનો ન કરી શકે તેવા અહીંયા જશે ને પછી પાછળ ટર્ન લઈ લેશે. એટલે કહેવાનો કન્સેપ્ટ મિત્રો, અમુક ઇલેક્ટ્રોન એવા હશે કે જેની ગતિ ઉર્જા આ વોલ્ટેજનો સામનો કરી શકશે તેવા ઇલેક્ટ્રોન અહીંયા જાય છે. તો આપણે માનીએ કે -4 વોલ્ટે જે 25 હતા તેમાંથી હવે 20 થઈ ગયા, 5 ઓછા થઈ ગયા. હવે હું ધારો કે વોલ્ટેજ વધારું છું, -10 વોલ્ટ કરું છું, તો -10 એ 20ની જગ્યાએ હવે કેટલા આવે છે? ખાલી 10 જ આવે છે. એનો મતલબ કે બીજા 10નો ઘટાડો થઈ ગયો. બરાબર. ધારો કે હવે હું આપું છું એની અંદર 15 વોલ્ટ આપું છું, તો -15 વોલ્ટ આપું છું તો -15 વોલ્ટે હજી 3 ઇલેક્ટ્રોન આવે છે. એનો મતલબ કે 7નો હજી ઘટાડો થયો. જેવું હું અહીંયા -20 વોલ્ટ કરું છું, ઋણ -20 વોલ્ટ કરું છું, તો બેઝિકલી અહીંયા બધા ઇલેક્ટ્રોન આવતા બંધ થઈ જાય છે. તો બેઝિકલી જેમ જેમ અહીંયા ઋણ વોલ્ટેજ હું વધારતો જાઉં છું તેમ તેમ અહીંયાથી આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કલેક્ટર પાસે કેવી થતી જાય છે મિત્રો? ઓછી થતી જાય છે. જેમ જેમ સંખ્યા ઓછી થતી જાય તેમ તેમ અહીંયા માઇક્રોમીટરમાં પ્રવાહના મૂલ્યમાં બી ઘટાડો થતો જાય છે. કોઈ એક વોલ્ટેજે ઉત્સર્જક સપાટી પરથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન કલેક્ટર પર આવતા બંધ થઈ જતા હોય છે. તો તે વોલ્ટેજને તમે કહી શકો છો મિત્રો, એને તમે નામ આપી શકો છો સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવામાં આવે છે. સ્ટોપિંગ એટલે રોકવું. તો જેમ જેમ વોલ્ટેજ વધારતા જાઓ છો તેમ તેમ અહીંયા કલેક્ટર પર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય છે. કોઈ એક વોલ્ટેજ એવો આવશે જ કે એક પણ ઇલેક્ટ્રોન અહીંયા આવશે નહીં, એટલે પ્રવાહનું મૂલ્ય તમારો 0 થઈ જશે. તો જે વોલ્ટેજે કલેક્ટર પર આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થાય એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય 0 થાય તે વોલ્ટેજને તમે કહી શકો છો મિત્રો સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવામાં આવે છે. એને તમે કહી શકો છો મિત્રો સ્ટોપિંગ પોટેન્શિયલ કહી શકો છો. તો સમજીશું હવે આપણે અહીંયા. ચાલો, તો હવે કલેક્ટરને ઉત્સર્જક સીની સાપેક્ષે આપણે ઋણ સ્થિતિમાન એટલે કે ઋણ વોલ્ટેજ રાખીએ તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન્સ અપાકર્ષણ અનુભવે છે અને જે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આ ઋણ સ્થિતિમાનને પાર કરી જવા માટે પૂરતી હોય તેવા ઇલેક્ટ્રોન જ કલેક્ટર પર પહોંચી શકે છે અને પ્રવાહનું નિર્માણ કરે છે. તેથી માઇક્રો ઇમીટરમાં પણ પ્રવાહના મૂલ્યમાં શું થશે? ઘટાડો. જે મેં તમને કીધું કે જેમ જેમ આપણે ઋણ વોલ્ટેજ વધારતા જઈએ છીએ તો અમુક ઇલેક્ટ્રોન હજી એવા હશે કે જેની પાસે ગતિ ઉર્જા બહુ મેક્સિમમ હશે, તે જ કલેક્ટર પાસે આવશે અને તે જ પ્રવાહનું નિર્માણ કરશે. કારણ કે અડધા તો પાછા શું થઈ જાય છે મિત્રો? બેક થઈ જાય છે. બરાબર, કે જે કલેક્ટર પાસે પહોંચતા નથી. ચાલો, હવે મેન વસ્તુ ફરી પાછું, કલેક્ટર પરનું ઉત્સર્જક સપાટી સીની સાપેક્ષે હવે આપણે કલેક્ટર પરનું આ કલેક્ટર એ પરનું ઉત્સર્જક સપાટી સીની સાપેક્ષે ઋણ સ્થિતિમાન આપણે વધારતા જઈએ છીએ તો કલેક્ટર પર પહોંચતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ ક્રમશઃ શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. શું થતો જાય છે મિત્રો? ઘટાડો થતો જાય છે. ચાલો, પરિણામે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ ક્રમશઃ શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. એટલે જેમ જેમ ઋણ વોલ્ટેજ વધારતા જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય છે, એટલે પ્રવાહમાં પણ ઘટાડો થતો જાય છે. કલેક્ટર એ પરના અમુક લઘુત્તમ મૂલ્યના ઋણ સ્થિતિમાને જ્યારે મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન પર કલેક્ટર સુધી પહોંચી શકતા નથી ત્યારે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય 0 થઈ જાય. એટલે કોઈ એક વોલ્ટેજ એવો આવશે કે બધા જ ઇલેક્ટ્રોન કલેક્ટર પાસે પહોંચશે જ નહીં, એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થઈ જશે? 0 થઈ જશે. ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના આ લઘુત્તમ ઋણ સ્થિતિમાનને તમે શું કહી શકો છો? સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે જે ઋણ વોલ્ટેજે ઉત્સર્જક સપાટી પરથી આવતા ઇલેક્ટ્રોન 0 થઈ જાય એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ 0 થઈ જતો હોય તો તેને વોલ્ટેજને તમે કહી શકો છો સ્ટોપિંગ પોટેન્શિયલ કહી શકો છો. તો આપણે સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા જોઈશું. ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર એ પરના જે લઘુત્તમ મૂલ્યના ઋણ સ્થિતિમાને, વર્ડ આવવો જોઈએ મિત્રો, ઋણ સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થાય છે તે લઘુત્તમ ઋણ સ્થિતિમાનને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. તેને તમે કહી શકો છો મિત્રો સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર. ચાલો, જો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય V0 હોય તો ઇલેક્ટ્રોનને આ વિદ્યુત સ્થિતિમાન
પાર કરવા માટે જરૂરી ઉર્જા યાદ કરો, આપણે ભણી ગયા છે ઇલેક્ટ્રોનને તમે 1 વોલ્ટ આપો છો તો એની ઉર્જા, પ્રવેગિત ઉર્જા આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થતી હોય છે. તો ધારો કે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ V0 છે. ઇલેક્ટ્રોનને એ વિદ્યુત સ્થિતિમાન જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે તેને પાર કરવા માટે જરૂરી ઉર્જા કેટલી જોઈએ? EV0 અથવા એના કરતાં મોટી ઉર્જા જોઈએ. હવે જો ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ, જે ઇલેક્ટ્રોન નીકળે છે તેની મહત્તમ ઝડપ Vmax હોય તો એની મહત્તમ ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 mv/max². તો એ ગતિ ઉર્જા ડેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ કેટલી ઉર્જા થશે? આ ઉર્જા. એટલે બંને એકબીજાને ઇક્વિવેલન્ટ થઈ જશે ત્યારે બેઝિકલી તમારો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય તમારું કેવું થઈ જશે? એકદમ મહત્તમ થઈ જતું હોય છે. બરાબર. તો આ 1/2 mv/max જેને તમે કહી શકો છો ગતિ ઉર્જા, દેટ ઇઝ કોલ્ડ Kmax. તો Kmax ઇઝ ઇક્વલ ટુ કહી શકો છો તમે EV0. એટલે આમ સ્ટોપિંગ પોટેન્શિયલ પરથી ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જાનો બી ખ્યાલ આવી શકે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ વધે તો સ્વાભાવિક વસ્તુ છે, કેમ વધ્યો? કારણ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે હશે. બરાબર. જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઓછી હોય તો ઓછા વોલ્ટેજે બી એ રોકાઈ જ જવાના છે. પણ બેઝિકલી જો ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે હોય તો ગતિ ઉર્જા બી વધારે હોય, અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે હોય તો એના સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધારે હોય. સિમ્પલ એક્ઝામ્પલ મિત્રો, તમારી સામે એક ગાડી આવે છે, 2 ગાડી આવે છે. એકની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકની છે અને બીજાની 100 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે 100 કિલોમીટર પ્રતિ કલાકવાળાને રોકવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે અને 10 કિલોમીટર પ્રતિ કલાકવાળી ગાડીને રોકવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે મિત્રો કે જો વેગ એનો વધારે હશે તો ગતિ ઉર્જા વધારે હશે, તો ગતિ ઉર્જા વધારે હશે તેને રોકવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. એટલે આમ સ્ટોપિંગ પોટેન્શિયલ પરથી આપણને ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જાનો ખ્યાલ આપણને મળી શકે છે. તો મિત્રો ત્રીજો નવો કન્સેપ્ટ આવ્યો કે આની અંદર સ્ટોપિંગ પોટેન્શિયલ. ગઈકાલે આપણે 2 કન્સેપ્ટ જોઈ ગયા હતા. સૌથી પહેલો હતો, કદાચ તમને યાદ છે, વર્ક ફંક્શન. એટલે ઇલેક્ટ્રોનને એની કક્ષામાંથી બહાર કાઢવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા. બીજું આપણે જોઈ ગયા થ્રેશોલ્ડ આવૃત્તિ, એટલે એવી લઘુત્તમ આવૃત્તિવાળો પ્રકાશ કે જેને લીધે સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય. અને ત્રીજું સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે જે વોલ્ટેજે, જે ઋણ લઘુત્તમ વોલ્ટેજે ઉત્સર્જક સપાટી પરથી આવતા ઇલેક્ટ્રોનને કલેક્ટર પર આવતા રોકી શકાય તે વોલ્ટેજને તમે સ્ટોપિંગ પોટેન્શિયલ કહી શકો છો. આ ત્રીજો કન્સેપ્ટ હતો આની અંદર. ચાલો નેક્સ્ટ આગળ જોઈશું આપણે. લિનાર્ડના પ્રયોગમાં ફોટો પ્રવાહ પર થતી આપાત પ્રકાશની તીવ્રતાની અસર, એટલે આપાત પ્રકાશ જે તમે કરો છો ક્વાર્ટઝ વિન્ડો પરથી તેની તમે તીવ્રતા બદલો છો તો શું ઇફેક્ટ થાય છે, હવે આપણે તે સમજવાનું છે મિત્રો. તો અહીંયાનો આલેખ છે. લિનાર્ડના પ્રયોગમાં કલેક્ટર એને ઉત્સર્જક સીની સાપેક્ષે આપણે ધન સ્થિતિમાને રાખીએ છીએ. આપણે કલેક્ટરને ધન સ્થિતિમાને રાખીએ છીએ તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા આકર્ષીને પ્રવાહ રચે છે. યાદ કરો સૌથી પહેલો કન્સેપ્ટ કે જો અહીંયા હું આ એને હું ધન કરીશ, જો ધન વોલ્ટેજ વધારતો જઈશ તો અહીંયા આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું થશે? ધીરે ધીરે વધતી જવાની છે, કારણ કે આનું આકર્ષણ બળ વધતું જશે એટલે ફટાફટ ઇલેક્ટ્રોનને ખેંચશે. બરાબર છે. તો લિનાર્ડના પ્રયોગમાં કલેક્ટરને ઉત્સર્જક સીની સાપેક્ષે જો ધન સ્થિતિમાને રાખીએ તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા આકર્ષાઈને પ્રવાહ રચે છે. આપાત પ્રકાશની આવૃત્તિ તથા કલેક્ટરનું સ્થિતિમાન અચળ રાખી, કલેક્ટર પર જે આપણે વોલ્ટેજ આપીએ તે અચળ રાખીને આપાત પ્રકાશની આવૃત્તિને આપણે અચળ રાખીશું, જે ક્વાર્ટઝ વિન્ડોમાંથી આપણે આપીએ છીએ તે. ખાલી તીવ્રતા વધારવામાં આવે, એટલે પ્રકાશની તીવ્રતા એટલે તેજસ્વીતામાં જો ફેરફાર કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ વધારો જોવા મળે છે, જે તમને આલેખ પરથી જોઈ શકો છો. જુઓ અહીંયા કે જેમ જેમ તીવ્રતા વધતી જાય છે તેમ તેમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના મૂલ્યમાં પણ શું થતો જાય છે મિત્રો? વધારો થતો જાય છે. આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં જે વધારો થાય છે તો બેઝિકલી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શેના પર આધારિત હોય છે? તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ 1 સેકન્ડમાં ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં છે. સ્વાભાવિક વસ્તુ છે. ઉત્સર્જક સપાટી પરથી 1 સેકન્ડમાં ધારો કે ભાઈ 10 ઇલેક્ટ્રોન નીકળતા હોય અને ઉત્સર્જક સપાટી આપણી પાસે એવી છે કે જેની અંદર 1 સેકન્ડમાં 50 ઇલેક્ટ્રોન નીકળતા હોય, તો સ્વાભાવિક વસ્તુ છે કે 50 ઇલેક્ટ્રોન છે તો એ પ્રવાહનું નિર્માણ વધારે કરશે અને 10 ઇલેક્ટ્રોન છે તો એ પ્રવાહનું નિર્માણ ઓછું કરશે. તો આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ કોના સમપ્રમાણમાં હોય છે? તો એકમ સમયમાં ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જેટલી ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એટલી આપણને ખબર છે
કે ફોટો પ્રવાહ પણ તમને વધારે મળે છે, જે દર્શાવે છે કે 1 સેકન્ડમાં ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતાના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. સમજો આ લેખ પરથી, તીવ્રતા જેમ જેમ વધતી જાય છે તેમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ બી વધે છે. પ્રવાહ વધ્યો એનો મતલબ કે બહાર નીકળતા ઇલેક્ટ્રોન બી વધ્યા, બરાબર છે. તો આ આખી વસ્તુને સમજો મિત્રો, કે તમે પ્રકાશની તીવ્રતા બદલો છો તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે તો સ્વાભાવિક વસ્તુ છે કે ફોટો પ્રવાહ પણ બદલાય છે. એટલે ફોટો પ્રવાહ કોના પર આધારિત છે? પ્રકાશની તીવ્રતા પર બી આધારિત છે, તેવું લિનાર્ડ નામના વૈજ્ઞાનિકે કીધેલું હતું. પાછળથી આ વસ્તુની અંદર થોડા ચેન્જીસ આવશે જે આપણે જોઈશું. ફરી પાછું સમજીએ. આલેખ આપણને એવું કહે છે કે જેમ જેમ તીવ્રતા વધતી જાય છે તેમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધતો જાય છે, બરાબર. આપણે જે ક્વાર્ટઝ વિન્ડોમાંથી પ્રકાશ આપાત કરેલો હતો તેની આવૃત્તિ ફિક્સ રાખી અને કલેક્ટર પર આપણે વોલ્ટેજ બી ફિક્સ કરી દઈએ છીએ. ખાલી જે પ્રકાશ આપણે આપાત કરીએ છીએ તેની તીવ્રતા આપણે વધારી દઈએ. જેવી રીતે આપણે પંખાનું રેગ્યુલેટર ફેરવ્યું તો કેવી સ્પીડમાં ફેરફાર થાય છે, તેવી જ રીતે ધારો કે એ જ પંખાની જગ્યાએ તમે જો બલ્બ જોડી દો ને મિત્રો, તો પંખાનું રેગ્યુલેટર તમે ફેરવો ને તો બલ્બની બહાર નીકળતા પ્રકાશની તીવ્રતામાં બી ફેરફાર થાય. તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. પંખાના રેગ્યુલેટર છે તો પંખાની જગ્યાએ ત્યાં તમે બલ્બ જોડો તો બલ્બનું રેગ્યુલેટર પંખાનું રેગ્યુલેટર તમે ફેરવશો ને તો પંખાની જગ્યાએ આપણે બલ્બ જોડેલો છે તો બલ્બમાંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતામાં બી તમને ફેરફાર જોવા મળતો હોય છે. તો સેમ વસ્તુ અહીંયા એ જ છે કે પ્રકાશની આવૃત્તિ એની એ જ રાખવાની છે, કલેક્ટરના વોલ્ટેજ પણ એને એ જ રાખવાના છે. જો ખાલી પ્રકાશની તીવ્રતા આપણે વધારીશું તો પ્રવાહમાં પણ આપણને વધારો મળતો હોય છે, બરાબર છે. તો એ પ્રવાહમાં વધારો કોને આભારી છે? એકમ સમયમાં ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં છે. એટલે જેમ સંખ્યા બદલાતી જાય તેમ પ્રવાહ પણ બદલાતો રહેશે. જો સંખ્યા વધે તો પ્રવાહ વધે, પણ એ સંખ્યા શેને લીધે વધે? તો કે તીવ્રતાને લીધે. એટલે તીવ્રતા વધે તો બહાર નીકળતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. જો ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધશે. એટલે આ ભાઈ ખાસ પણ યાદ રાખીશું, ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતાના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈશું આપણે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, આપાત પ્રકાશની જુદી જુદી તીવ્રતાઓ માટે જે આપણે પ્રકાશ આપાત કરે છે તેની તીવ્રતાઓ બદલવાની છે. તેની જુદી જુદી તીવ્રતાઓ માટે કલેક્ટર પ્લેટ સ્થિતિમાન એટલે કલેક્ટર પ્લેટ પર જે આપણે વોલ્ટેજ આપીએ છીએ તેની સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના ફેરફારનો આલેખ દોરીને સમજાવવાનો છે. આપણે આપાત પ્રકાશની તીવ્રતાઓમાં ફેરફાર કરવાનો છે અને એ ફેરફાર સાથે કલેક્ટર પર સ્થિતિમાન અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના ફેરફારનો આપણે આલેખ દોરીને સમજવાનો છે. તો આ મિત્રો આલેખ દોરેલો છે. જો આઈ જે છે, આઈ ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટેન્સિટી. આઈ એટલે તીવ્રતા, તીવ્રતાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ટેન્સિટી કહેવામાં આવે છે. તો બેઝિકલી આલેખ પરથી તમે જોઈ શકો છો કે આપાત વિકિરણોની આવૃત્તિ અચળ રાખવાની છે. આવૃત્તિમાં ફેરફાર નથી કરવાનો. આવૃત્તિ અચળ રાખીને તીવ્રતા વધારતા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેથી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ બી વધે છે. આગળ આપણે જોઈ ગયા કે તીવ્રતા જો વધારીએ આપણે તો ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા બી વધશે. જો ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ શું થશે? ફેરફાર થશે. પણ ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બદલાવાની નથી. હવે સમજો મિત્રો, ગતિ ઉર્જા કેમ નહીં બદલાય? પ્રકાશ તમે આપાત કરો છો, ઇલેક્ટ્રોનની સંખ્યા ફેરફાર પામે છે, ઇલેક્ટ્રોનની ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. ઇલેક્ટ્રોનની ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. તમે પ્રકાશની તીવ્રતા જ ખાલી બદલો છો તો ઉત્સર્જક સપાટી પરથી બહાર નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. એ ઇલેક્ટ્રોનની સંખ્યા જ બદલાય છે, તેની ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. એનો મતલબ કે તમે આની અંદર અહીંયાથી જે પ્રકાશ આપાત કરો છો તેની તીવ્રતા બદલો છો તો આ જે ઇલેક્ટ્રોન નીકળે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે, બરાબર. તીવ્રતા બદલો છો તો અહીંયાથી બહાર નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે, પણ આ બધા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તો એ જ રહેશે. હવે ગતિ ઉર્જા જો બદલાતી ન હોય તો આપણી પાસે હમણાં જ સૂત્ર જોઈ ગયા કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ EV0. જો આ બદલાતું જ ન હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ બદલાવાનું નથી, એ પણ એ જ રહેવાનું છે. સીધી વસ્તુ છે, કારણ કે આપણે હમણાં જ સૂત્ર જોઈ ગયા કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ EV0. હવે ગતિ ઉર્જામાં ફેરફાર થાય
તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થશે, પણ ગતિ ઉર્જામાં ફેરફાર થતો જ નથી તો સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યમાં પણ કોઈ ફેરફાર થતો નથી. તો તમે અહીંયા આલેખમાં જોઈ શકો છો મિત્રો, જુઓ અલગ અલગ 3 આવૃત્તિઓ છે, અલગ અલગ 3 આવૃત્તિઓ છે. ઇન્ટેન્સિટી વધતી જાય છે તો જુઓ પહેલામાં પ્રવાહ તમને જે મળે છે તે અહીંયા મળે છે, બીજામાં પ્રવાહ અહીંયા મળે છે, ત્રીજામાં પ્રવાહ અહીંયા મળે છે, પણ દરેકનો સ્ટોપિંગ પોટેન્શિયલ તો એનો એ જ છે. જે આલેખમાં દર્શાવેલો છે મિત્રો સ્ટોપિંગ પોટેન્શિયલ તો એનો એ જ છે. અહીંયા શું લખ્યું છે? કલેક્ટર પર સ્થિતિમાન જે ધન હોય, અહીંયા શું લખ્યું છે? પ્રતિપ્રવેગિક સ્થિતિમાન. એનો મતલબ કે ઇલેક્ટ્રોનને કલેક્ટર પર આવતા રોકવા માટેના ઋણ વોલ્ટેજ છે, એટલે એને પ્રતિપ્રવેગિક સ્થિતિમાન તમે કહી શકો છો. તો આલેખની અંદર તમે જોઈ શકો છો 3 અલગ અલગ તીવ્રતા છે. I1 સૌથી ઓછી તીવ્રતા છે, તેનો પ્રવાહ બી ઓછો છે. એના કરતાં I2 વધારે છે, તેનો પ્રવાહ બી વધ્યો. એના કરતાં I3 પ્રવાહ વધ્યો તો એની તીવ્રતા પણ એનો પ્રવાહ પણ વધ્યો. પણ તમે જોઈ શકો છો કે દરેકનો સ્ટોપિંગ પોટેન્શિયલનો ગ્રાફ જે અહીંયા દોરેલો છે તે તો એક જ જગ્યાએ ભેગું થાય છે. એનો મતલબ કે તમે જો તીવ્રતા બદલો છો મિત્રો, જો તમે તીવ્રતા બદલો છો તો આપાત પ્રકાશની તીવ્રતામાં ફેરફાર થવાને લીધે ઉત્સર્જક સપાટી પરથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે, તેની ગતિ ઉર્જા બદલાતી નથી. ગતિ ઉર્જા ન બદલાતી હોવાને કારણે તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે નહીં. ક્લિયર? તો દર્શાવે છે, જો અહીંયા જે દર્શાવે છે કે આપાત વિકિરણની તીવ્રતાને સપ્રમાણ રીતે 1 સેકન્ડ દીઠ વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નથી. એટલે તમે તીવ્રતા બદલો છો તો દર સેકન્ડે બહાર નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા જ બદલાય છે. એ દરેક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા નથી બદલાતી, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ બદલાતું નથી. સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યમાં ફેરફાર થતો નથી. આમ સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધાર રાખતું નથી, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ તો એનો એ જ છે, કારણ કે ગતિ ઉર્જા એની એ જ છે. ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી એટલે સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે સ્ટોપિંગ પોટેન્શિયલને તીવ્રતા સાથે કોઈ સંબંધ નથી. તીવ્રતા ગમે એટલી હશે, વધે ઘટે, તેની સાથે સ્ટોપિંગ પોટેન્શિયલને કોઈ લેવા દેવા નથી. સ્ટોપિંગ પોટેન્શિયલ માત્ર ને માત્ર ત્યારે જ બદલાશે મિત્રો કે જ્યારે તેની ગતિ ઉર્જા બદલાશે. બરાબર? ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બદલાશે ત્યારે ને માત્ર ત્યારે જ એનું સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલી શકાય છે. એટલે આમ સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધારિત નથી. તો અહીંયા મિત્રો તમને એક એવો બી સવાલ પૂછી શકે, સાબિત કરો કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખતું નથી. આલેખીય રજૂઆત આપી સમજાવો, તો પણ આ જ સવાલ તમારે લખવાનો રહેશે. ચાલો, તો આમ આપણે બીજા શબ્દમાં એવું કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા એ પ્રકાશની આવૃત્તિ અને પ્લેટના દ્રવ્ય પર આધાર રાખે છે. આપણી પાસે 3 વેરિયેબલ હતા. પહેલું આવૃત્તિ, બીજું ઉત્સર્જક સપાટીનું દ્રવ્ય, અને ત્રીજું જે હતું તે આપણી પાસે તીવ્રતા હતું. પણ તીવ્રતામાં ફેરફાર કરીએ છીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થતો નથી. સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થતો નથી એટલે ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. એટલે આપણે કહી શકીએ કે મહત્તમ ગતિ ઉર્જા એ તીવ્રતા પર આધારિત નથી. તો કોના પર આધારિત હોઈ શકે? પ્રકાશની આવૃત્તિ અને ઉત્સર્જક પ્લેટના દ્રવ્ય પર આધાર રાખે છે, પરંતુ તે આપેલ પ્રકાશની તીવ્રતા પર આધારિત નથી. બરાબર? તો સૌથી અગત્યની વસ્તુ જે સમજવાની વસ્તુ છે મિત્રો, તે શોર્ટમાં ફરી પાછું તમને કહી દઉં. જો તીવ્રતા બદલાય, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો મિત્રો, જો તીવ્રતા બદલાય તો ઉત્સર્જક સપાટી જે છે તે ઉત્સર્જક સપાટી પરથી 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે. ઇલેક્ટ્રોનની જો સંખ્યા બદલાશે, પરંતુ તે દરેકની ગતિ ઉર્જા બદલાશે નહીં. ગતિ ઉર્જા નહીં બદલાય, માટે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે નહીં. એટલે તીવ્રતા બદલાય તો માત્ર એક જ વસ્તુ બદલાશે, તેને ગતિ ઉર્જા કે સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે કોઈ લેવા દેવા હોતું નથી. તો આપણી પાસે 3 વેરિયેબલ છે.
ત્રણ વેરિયેબલ, એક તો પ્રકાશની આપણે જોઈ ગયા તીવ્રતા, બીજું જે ઉત્સર્જક સપાટી છે તેનું દ્રવ્ય, અને ત્રીજું આપણે પ્રકાશ જે ક્વાઝ વિન્ડોમાંથી આપણે આપાત કરે છે તે પ્રકાશની આવૃત્તિ. પણ તીવ્રતામાં ફેરફાર જો તમે કરો છો તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતો નથી. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ બદલાતી નથી. શું બદલાય છે? તો એક જ વસ્તુ બદલાય છે કે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા જ માત્ર બદલાય છે. બરાબર. તો આ ગ્રાફ પરથી આપણે એવું કહી શકીએ કન્ક્લુઝન કે બેઝિકલી તીવ્રતા તમે બદલશો તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે ગતિ ઉર્જામાં બી કોઈ ફેરફાર થતો નથી. એને લીધે એવું કહી શકાય કે ગતિ ઉર્જામાં જો તમારે ફેરફાર કરવો હોય તો તીવ્રતા પરિબળ કામ કરતું નથી. માત્ર બે પરિબળ હવે આપણી પાસે બાકી રહ્યા. કયા બે પરિબળ બાકી રહ્યા? એક તો આવૃત્તિ અને બીજી વસ્તુ આપણે જોઈ ગયા તે ઉત્સર્જક સપાટીનું દ્રવ્ય પર આધારિત હોય છે. ચાલો, તો નેક્સ્ટ આજનો આપણો અંતિમ સવાલ તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 10 આપણે આગળ વધીશું. મિત્રો, આ તમારા માટે હું ડેઈલી રોજ જ મહેનત કરું છું કે તમને એક સારું પેમ્પલેટ તમને મળે, તો હું રોજ અલગ અલગ ઇઝી લેંગ્વેજમાં જે ક્વેશ્ચન ભણાવવાના હોય છે તેનો મારી ઇઝી લેંગ્વેજમાં લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આઈ હોપ કે તમે આ મહેનતનો રંગ લાવશો, સારી રીતે રિઝલ્ટ તમે લાવીને શાળાનું નામ રોશન કરશો. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણો 10. ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિ છે. હવે આગળ હતી તીવ્રતા, હવે અહીંયા આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર સમજાવવાની છે. તો બેઝિકલી આવૃત્તિ બદલો છો તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં શું ફેરફાર થાય છે તે આપણે જોવાનું છે. ચાલો, તો ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જો આપાત વિકિરણની તીવ્રતા આપણે એક સરખી રાખીએ, હવે આગળ આપણે શું હતું, આવૃત્તિ એક સરખી રાખેલી હતી, હવે આપણે તીવ્રતા એક સરખી રાખીને તેમની જુદી જુદી આવૃત્તિ માટે કલેક્ટર પ્લેટ પરના સ્થિતિમાન જુદા જુદા રાખીએ અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપણે મેળવીને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ કલેક્ટર સ્થિતિમાનનો આપણે આલેખ અહીંયા દર્શાવેલો છે. જો અહીંયા કલેક્ટર પર સ્થિતિમાન, આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો અહીંયા આલેખ છે. આની અંદર તીવ્રતા તમારે ફિક્સ રાખવાની છે અને આવૃત્તિઓ તમારે બદલતા જવાની છે. ચાલો, કન્ડિશન અપ્લાય. આ જે બી આવૃત્તિઓ હશે તે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં તો કેવી હશે? વધારે જ હશે. આ જે બી આવૃત્તિ આપણે આપાત કરીશું ઉત્સર્જક સપાટી પર, એ ઉત્સર્જક સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં એ હંમેશા કેવું હશે? વધારે જ હશે. ચાલો, તો આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્ય બી તમને કેવા મળે છે? જુદા જુદા મળે છે. કેમ? આવૃત્તિ તમારી બદલાય. જો તમારી આવૃત્તિ બદલાય તો તમને એક કન્સેપ્ટ કહું છું મિત્રો, જો આવૃત્તિ બદલાય તો ઉત્સર્જાતો જે ઇલેક્ટ્રોન્સ હોય તો E = એક સૂત્ર છે HF. જો આવૃત્તિ બદલાય તો ઉર્જા પણ બદલાય. આ E એટલે શું છે મિત્રો? ઉર્જા. H એટલે આપણો પ્લાન્ક કોન્સ્ટન્ટ. આ જે છે H એટલે છે મિત્રો આપણો પ્લાન્ક કોન્સ્ટન્ટ. અને F જે છે તે શું છે મિત્રો? આવૃત્તિ. ધારો કે તમે આવૃત્તિ બદલો છો તો ઉર્જાના મૂલ્યમાં પણ ફેરફાર થશે. ઉર્જાના મૂલ્યમાં ફેરફાર થયો એનો મતલબ કે નહીં, ગતિ ઉર્જાના મૂલ્યમાં ફેરફાર થયો. ગતિ ઉર્જાના મૂલ્યમાં ફેરફાર થયો તો તેના સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યમાં પણ ફેરફાર થતો હોય છે. તો તમે અહીંયા આકૃતિ પરથી જોઈ શકો છો. ચલો, જો આવૃત્તિઓ F3 > F2 > F1, જુઓ જેમ જેમ જેટલી આવૃત્તિ મોટી એટલી એની ઉર્જા વધારે. ઉર્જા વધારે તો ગતિ ઉર્જા વધારે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ બી એનો કેવો મળે છે? મોટો મળે છે. જુઓ, ત્રીજી આવૃત્તિનો સ્ટોપિંગ પોટેન્શિયલ ઘણો વધારે છે, બીજી આવૃત્તિ એના કરતાં ઓછી છે. આ છે અહીંયા F2 છે મિત્રો, આ જે છે તે અહીંયા F2 છે અને આ જે છે તે F1 છે. તો F1 સૌથી નાની આવૃત્તિ છે એટલે એનો સ્ટોપિંગ પોટેન્શિયલ નાનો છે. એના કરતાં થોડી આવૃત્તિ મોટી લીધી તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધ્યો. ત્રીજી આવૃત્તિ ઓર મોટી લીધી તો સ્ટોપિંગ પોટેન્શિયલ ઓર વધ્યો. જુઓ કે જો આવૃત્તિઓ F3 > F2 > F1 ક્રમમાં હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ આપણને 3 > 2 > 1ના ક્રમમાં જ મળે છે. એટલે આના પરથી કહી શકાય કે આપાત પ્રકાશની આવૃત્તિ વધારે તો તેની ઉર્જા પણ કેવી હોય છે? વધારે જ હોય છે. બરાબર. આ ઇક્વેશન ખાસ યાદ રાખો, E = HF.
બરાબર. ધારો કે 10 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો અહીંયા 10 HF કરી શકાય. 1ની ઉર્જા HF, 2ની ઉર્જા 2 HF, 3ની ઉર્જા 3 HF, 4ની ઉર્જા 4 HF, n હોય તો NHF. બરાબર. ચાલો, તો આના પરથી કહી શકાય કે આપાત પ્રકાશની આવૃત્તિ વધારે તો તેની ઉર્જા પણ વધારે હોય છે. તેથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા એ આપાત પ્રકાશની ઉર્જા પર બી આધાર રાખે છે. સ્વાભાવિક વસ્તુ છે. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા એ આપાત પ્રકાશની ઉર્જા, એટલે જે તમે પ્રકાશ આપાત કરો છો તેની ઉર્જા વધારે હોય તો એ સપાટી પર વધારે સારી ઉર્જા આપશે, તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન બી સારી ઉર્જા સાથે બહાર નીકળશે. સારું રીડિંગ કરો તો સારું રિઝલ્ટ આવે. તેવું જ છે કે જો આપાત પ્રકાશની ઉર્જા તમારી વધારે હશે તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા બી કેવી હશે? વધારે હશે. તેથી ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બી વધશે. તેથી ઇલેક્ટ્રોનને તેવા વધારે ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને રોકવા માટે વધુ સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર પડે. જે મેં તમને સમજાવ્યું મિત્રો કે જો તમે આપાત પ્રકાશની આવૃત્તિ વધારો છો એટલે આપાત પ્રકાશની ઉર્જા વધી, એને લીધે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઉર્જા વધી, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધી, તો સ્વાભાવિક વસ્તુ છે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધશે. કેમ? કારણ કે Kmax = EV0. બરાબર. હવે જો જુદી જુદી ધાતુઓ પર, આ બીજો જે ગ્રાફ છે તે જુદી જુદી ધાતુઓ પર આપાત વિકિરણની આવૃત્તિ અને તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલનો આપણે આલેખ દોરીએ. ધારો કે અલગ અલગ ધાતુઓ લઈએ છીએ તો એના પર આપણે આપાત વિકિરણની આવૃત્તિ અને તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલનો આપણે આલેખ દોરીએ તો આ આલેખ એવું દર્શાવે છે કે આપેલ ઉત્સર્જક પ્લેટ માટે આપાત વિકિરણની આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે. જો આવૃત્તિ જેમ વધતી જાય છે બંને ધાતુ માટે, બે અલગ અલગ ધાતુઓ છે, બંને ધાતુઓના સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્ય પણ કેવા છે? અલગ અલગ છે. તો બેઝિકલી બંનેના રેખીય ગ્રાફ તમને મળે છે. તો એનો મતલબ કહી શકાય કે ઉત્સર્જક પ્લેટ માટે આપાત વિકિરણની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ રેખીય રીતે બદલાતો જાય છે. કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ, કટ ઓફ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ બી કહેવાય, જે મેં તમને કીધું. તો કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ F0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય 0 હોય છે. એટલે અહીંયા જુઓ, આ જે 0 જે દર્શાવે છે, આ આલેખ જે છે આવૃત્તિ પર કેવું છે? 0 છે. 0 છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ બી કેટલો હોય? 0 હોય. જેમ જેમ તમારી આપાત પ્રકાશની આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલ કરતાં વધતી જશે, જેમ જેમ તમારી આપાત પ્રકાશની આવૃત્તિ કટ ઓફ આવૃત્તિ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધતી જશે તેમ તેમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતો જાય છે. તો યાદ રાખવાનું, થ્રેશોલ્ડ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે બંને માટે. જુઓ, આ ધાતુ A માટે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ VO કીધેલું છે, એ બી 0 જ છે. અને ધાતુ B માટે સ્ટોપિંગ પોટેન્શિયલ VO એ પણ 0 જ છે. કારણ કે આ શું બતાવે છે? કે આવૃત્તિ જ 0 છે. બરાબર. આ શું દર્શાવે છે? કે આવૃત્તિ જે એપ્રોક્સ એટલી છે 0 જેટલી બતાવે છે. ચાલો, આ અવલોકન નીચેની બે બાબતો સૂચવે છે. પહેલું કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે. એટલે જેમ આપાત વિકિરણની આવૃત્તિ વધશે તેમ તેની ગતિ ઉર્જા વધશે, પણ એ તીવ્રતા પર આધારિત નથી. તીવ્રતા પર આધારિત નથી, જે મેં તમને સમજાવ્યું છે મિત્રો. અને બીજો પોઈન્ટ કે જો આપાત વિકિરણની આવૃત્તિ, કટ ઓફ આવૃત્તિ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ F0 કરતાં જો ઓછી હોય તો તીવ્રતા ગમે એટલી તમે વધારો પણ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી. કેમ? તો આપણે જોઈ ગયા છે મિત્રો કે કોઈપણ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું તમારે ઉત્સર્જન કરવું હોય તો તમારે કમ્પલસરી થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિનો પ્રકાશ જ તમારે આપવો પડે. ધારો કે તમારી થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિનો પ્રકાશ છે, આવૃત્તિ જ ઓછી છે, હવે તીવ્રતા તમે ગમે એટલી વધારો, તેજસ્વીતા ગમે એટલી વધારો એની, પણ થ્રેશોલ્ડ આવૃત્તિ તો મિનિમમ જોઈએ જ છે. એના કરતાં ઓછી આવૃત્તિ હશે અને તીવ્રતા ગમે એટલી વધારો પણ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થવાનું નથી. તો કહેવાનો કન્સેપ્ટ કે જો આપાત વિકિરણની આવૃત્તિ કટ ઓફ આવૃત્તિ કરતાં ઓછી હોય અને તીવ્રતા ગમે એટલી તમે વધારતા જાઓ પણ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન એની અંદર થઈ શકતું હોતું નથી. તો બેઝિકલી યાદ રાખવાનો મિત્રો, સ્ટોપિંગ પોટેન્શિયલ માત્ર ને માત્ર બે વસ્તુ પર આધાર રાખે છે. ઉત્સર્જક સપાટીના દ્રવ્ય પર આધાર રાખે છે અને બીજી વસ્તુ આપણે જોઈ ગયા કે એ આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતા પર આધારિત નથી. કે ગતિ ઉર્જા પણ તીવ્રતા પર આધારિત નથી. એ પણ કોના પર આધારિત છે મિત્રો? આવૃત્તિ અને દ્રવ્યના પ્રકાર પર જ આધારિત છે. કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ સમપ્રમાણમાં છે. સ્ટોપિંગ પોટેન્શિયલ તમારો વધારે હોવા પાછળનું રીઝન શું? કે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે છે એટલે. તો આમ આપણા મિત્રો આજના સવાલ કમ્પ્લીટ થાય છે.
હવે ચેપ્ટરની અંદર થોડા ક્વેશ્ચન બાકી છે, તો એ આપણે કમ્પ્લીટ કરીને આપણે દાખલા પૂરા કરીશું. તો આ મિત્રો તમારા આખા પેમ્પલેટની નોટ્સ રેડી કરું છું હું. જે આજે આપણે કમ્પ્લીટ કર્યા તે સવાલો ફરી પાછા એક રેપિડ રિવિઝન તમને કહી દઈએ. સૌથી પહેલો આપણે સવાલ જોઈ ગયા છે આ ફોટો ઇલેક્ટ્રિક અસરના અભ્યાસ માટે લિનાર્ડના પ્રયોગની ગોઠવણી. બરાબર, આની અંદર શું છે તે આપણે જોઈ ગયા. બરાબર, ત્યારબાદ આપણે ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલો હતો લિનાર્ડના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક અસર પર થતી વોલ્ટેજની અસર, એટલે વોલ્ટેજ તમે ઋણ આપો છો, ધન આપો છો, વધારો છો, ઘટાડો છો, શું ફેરફાર થાય છે તે જોઈને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ જોઈ ગયા કે જે લઘુત્તમ ઋણ વોલ્ટેજે ઉત્સર્જક સપાટી પરથી આવતા ઇલેક્ટ્રોનને તમે રોકી શકો તો તેને તમે કહી શકો છો સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર, અને એક આ ઇક્વેશન જોઈ ગયા આપણે કે એની ગતિ ઉર્જા જે છે તે જરૂરી ઉર્જા EV0 જેટલી હોય છે, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ પરથી ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જાનો બી ખ્યાલ આવી શકે છે. ત્યારબાદ આપણે તીવ્રતા પર થતી તીવ્રતાની અસર આપણે જોઈ કે જેમ તીવ્રતા વધે તેમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધતો જતો હોય છે. બરાબર, ચાલો ત્યારબાદ આપણે જોઈ ગયા નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ ગયા કે આપાત પ્રકાશની તીવ્રતાઓ અલગ અલગ તીવ્રતા માટે કલેક્ટર પર સ્થિતિમાન સાથે ઇલેક્ટ્રિક પ્રવાહના ફેરફારનો આલેખ. તો આ આલેખનું સૌથી સારું કન્ક્લુઝન શું હતું કે તીવ્રતા ભલે બદલાય છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાશે પણ સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થતો નથી, જે આપણે ડિસ્કસ કરી ગયા છે. અને લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈ ગયા છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર શું અસર થાય છે. તો આમાં આપણે જોઈ ગયા કે જેમ જેમ આવૃત્તિ વધતી જાય છે તેમ તેમ બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જા વધવાને કારણે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યમાં પણ વધારો થાય છે. એટલે શોર્ટમાં આપણે કહીએ તો આવૃત્તિ વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધતું જતું હોય છે. બરાબર, તો આજનો આપણા ચેપ્ટરનો 10 ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બાકીના ક્વેશ્ચન્સ આપણે આગળ કન્ટિન્યુ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું. તો મિત્રો સવાલને સારી રીતે સમજીને એનો અભ્યાસ રેગ્યુલરલી કરતા રહેજો.